વિચાર આવ્યો કે આ શંકર જેવા મારે પતિ દેવું હોય તો બાપ અધિપતિ ભોળિયાનાથની આરતી ઉતારી અને પોતાના નાથ ભોળિયોની માલિકા થાય ને હા મારો ત્રિલોકનો ઘોડો નાથ એમ કહેવાય પોતાની સમાધિની માલિકાથી ઊભો થઈ જાય અને કહેવા મને બેટા એ બેટા તને આવો વિચાર કેમ આવ્યો ના એની નીચે નાની એવી રાબડી અને રાબડીની માલિકા એમ કહેવાય ધનવતી નામની નાગડીએ રેણા કર્યું 9 મહિના 13 દિવસ થયા અને ખેતલાનો જન્મ થયો ને એમ કહેવાય હોલીની માલિકા દેવતાને બાંધેલા એવો લંકાગઢનો અધિપતિ રાજા રાવણ પવન જેના પાણી ભરે વાયુ જેના વાહિદા કરે અગ્નિ જેવા દેવ જેની રસોઈ કરતા હોય વિધાતા જેના લેખ લખે એ ગણપતિ જેવા દેવ તો જેની ગાયું તારતા ફરે બાપ અને ધનુટી લાગણી એમ કરાવે ખેતલાનો જન્મ કરાવીને હાલી નીકળે ને એ પારણીયાની મારી પાસે ખેતલો કહેવા લાગે આ આગોર જંગલની માલિકા કાકાડી કેડીની માલિકા તું મને પેલી જાવ પણ મારી જગત કાલ હવે મને પૂછશે બા તારો બાપ કોણ છે અને તું કોનો ભાણે છો તારું મોહાલ કોણ છે તો મારે શું કેવું બા અને ત્યારે એ ધનવતી નામની નાગણીને શું કે એ માતા દોરી નાગણીને બીજા તારા શંકરદેવ ધનવતી નાગણી